તો રાજ્યમાં આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે। રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય। રાજ્યમાં સૌથી વધુ તાપમાન ગાંધીનગરમાં નોંધાયું। ગાંધીનગરમાં તાપમાન 40.2 ડિગ્રી નોંધાયું। અમદાવાદમાં તાપમાન 39 ડિગ્રી નોંધાયું। 48 કલાક બાદ તાપમાન 2 ડિગ્રી જેટલું વધશે। वाले 5 दिनों के लिए जो वेदर फोरकास्ट दिया गया गुजरात रीजन के लिए वो ड्राई वेदर प्रिवेल करेगा और मैक्सिमम टेम्परेचर आने वाले 5 दिनों का जो दिया गया है वो नो लार्ज चेंज में रहेगा। और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे अहमदाबाद और गांधीनगर के लिए, तो अहमदाबाद का जो मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो 39 डिग्री सेल्सियस और गांधीनगर का 40.2 डिग्री सेल्सियस। तो मतलब 2 दिन के बाद जो टेम्परेचर राइज होगा वो 1 से 2 डिग्री सेल्सियस के बीच राइज होगा। कोई अलर्ट दिया गया है सर? नहीं, आने वाले 5 दिनों के लिए कोई अलर्ट नहीं है। વડોદરા શહેરમાં પણ ગરમીએ માજા મૂકી છે। લોકો ગરમીથી ત્રસ્ત છે અને બચવાના વિવિધ ઉપાયો તો હોય જ છે। તે પૈકીનો એક ઠંડા પીણા પણ હોય છે અને તેને જ લઈને અહીંયા ઠંડા પીણાની લારીઓ પર પણ લોકોની ભીડ જોવા મળતી હોય છે। આપણે અહીંયા લસ્સી માટે આવ્યા છો લારી પર। અહીંયા વડોદરા શહેરમાં ગરમીની શું પરિસ્થિતિ? બહુ પુષ્કળ ગરમી છે, જેના કારણે બપોરનું જમણવાર બી અમે એવોઇડ કરીએ છીએ, એટલે લસ્સી પીએ છીએ વર્કિંગ અવર્સમાં। નોકરી પણ કરો? હા, નોકરી પણ માટે ફિલ્ડ વર્ક હશે? ફિલ્ડ વર્ક છે એટલે લસ્સી પ્રિફર કરીએ છીએ અને બહાર બપોરનું જમવાનું એવોઇડ કરીએ છીએ। ગરમી કેટલી લાગે છે? બહુ। તો લોકો ત્રસ્ત છે, નાના બાળકો કે અત્યારે તો ગરમીનું પ્રમાણ આ ગ્લોબલ વોર્મિંગના કારણે ઘણું વધી રહ્યું છે અને ધીરે ધીરે જોવા જઈએ તો એવું લાગે છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરમીનું પ્રમાણ જે પ્રમાણે વધી રહ્યું છે એ પ્રમાણે આ વખતે પણ વધશે। ઉનાળાની તો શરૂઆત છે, હજી તો શરૂઆત જ છે પણ અતિશય લાગી રહી છે ગરમી એમ, અને આમ બપોરે બહાર નીકળાય એવી પણ હાલત નથી। હજુ તો શરૂઆત છે ને આવનારા દિવસમાં વધુ ગરમી પડશે તે વાત પણ ચોક્કસ છે। કેમેરા પર્સન નિકેશ વાળન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।